તો હવે આપણે મેસોઝોઇક મહાકલ્પ એટલે દ્વિતીય જીવયુગની વાત કરવાની છે। આપણે પ્રથમ જીવયુગની વાત કરી પેલેયોઝોઇક મહાકલ્પની, એના કયો મેસોઝોઇક મહાકલ્પના જ્યુરેસિક અને ક્રિટેશિયસ કલ્પના અવશેષ ગુજરાતમાંથી મળી આવે છે, એટલે આપણી એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે। હવે એનો સમયગાળો જો એનો સમયગાળો છે 24.8 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 6.8 કરોડ વર્ષ પૂર્વે સુધીનો સમયગાળો છે। આ મહાકલ્પમાં સરીસૃપ આદિ જીવનો વિકાસ દેખાય છે। જે સરીસૃપ જીવ હતા એમનો વિકાસ થયો। આ વિકાસ થયો હોય તો જે ડાયનોસોર બને। મેં હમણાં જ આગળ કીધું, હવે કરોડરજ્જુવાળા મત્સ્ય અને એ બધા જીવ પરવાળાથી આગળ એનું ઉત્ક્રાંતિ થઈને હવે દરિયાની બહાર આવ્યા, તો સરીસૃપ જીવનો વિકાસ થયો। આ મહાકલ્પના અંત ભાગમાં ઉપરથી ધૂમકેતુ પૃથ્વી પર અથડાયો હતો। આ ધૂમકેતુ પૃથ્વી પર અથડાયો જ ને એટલા જ આ પિંજિયા નામનું આદિખંડનું વિખંડન થયું અને ડાયનાસોરનો નાશ થયો। ધૂમકેતુના અથડાવાથી પિંજિયા આદિખંડ તમને દેખાતો હશે અહીં, પિંજિયા આદિખંડનું વિખંડન થયું અને ડાયનોસોરનો નાશ થયો। જો ડાયનોસોરનો નાશ ના થયો હોત તો તમે જીવતા ના હોત। તો પિંજિયા આદિખંડ કેવો દેખાતો હતો? તો યુરોપ ને યુરેશિયા આ બાજુ હતું, ટૂંકમાં યુરેશિયા ઉપરની બાજુમાં હતું। નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા આવી રીતે ગોઠવાયેલા હતા। નોર્થ અને સાઉથ અમેરિકા એટલે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આવી રીતે ગોઠવાયેલા હતા। આફ્રિકા એના સ્થાને હતું, તો ભારત અહીં જોઈ આફ્રિકાથી પૂર્વની બાજુમાં, એન્ટાર્કટિકા નીચે હતું અને ઓસ્ટ્રેલિયા અહીં હતું। આ જ ઓસ્ટ્રેલિયા તૂટીને આમ જતું રહેશે અને ભારત થોડું આવી રીતે ઉપર જતું રહેશે, એ આગળ કહું છું હું તમને। હવે આ મેસોઝોઇક મહાકલ્પ છે ને એને 3 કલ્પમાં વિભાજિત કરવામાં આવે છે: ટ્રાયેસિક, જ્યુરેસિક અને ક્રિટેશિયસ કલ્પ। જ્યુરેસિક કલ્પ અને ક્રિટેશિયસ કલ્પના અવશેષ ગુજરાતમાંથી પ્રાપ્ત થયા છે। ટ્રાયેસિક કલ્પ કંઈક 24.8 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 20.8 કરોડ વર્ષ પૂર્વે, જ્યુરેસિક 20.8 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 14.4 કરોડ વર્ષ પૂર્વે અને ક્રિટેશિયસ કલ્પ 14.4 કરોડ પૂર્વેથી માંડીને 6.5 કરોડ વર્ષ પૂર્વે સુધી હતો। તો આપણે 3 કલ્પની થોડી ચર્ચા કરી લઈએ। મેસોઝોઇક મહાકલ્પ એટલે કે દ્વિતીય જીવયુગ। તો આમાં કંઈક 3 કલ્પ થયા, એમાંથી પહેલું હતું ટ્રાયેસિક કલ્પ। હવે ટ્રાયેસિક કલ્પ હતું એ વખતે કંઈક ગોંડવાના લેન્ડ તૂટ્યો હતો એવું જોવા મળે છે। 24.8 કરોડ પૂર્વેથી 20.8 કરોડ પૂર્વે સુધીનો સમયગાળો આનો છે। ત્યારે આબોહવા ગરમ અને સૂકી હતી, ગરમ અને સૂકી આબોહવા હતી। વનસ્પતિ અને જીવોનો વિકાસ અટક્યો। આબોહવા ગરમ અને સૂકી હોવાથી વનસ્પતિ અને જીવોનો વિકાસ અટક્યો હતો। અંતે આબોહવા ભેજવાળી બની એટલે ફર્મ વનસ્પતિ અને શંકુદ્રમ જંગલનો વિકાસ થયેલો જોવા મળે છે। દક્ષિણ ગોળાર્ધમાં બરફ જામ્યો, એના અવશેષ ગોંડવાના લેન્ડના ખડકોમાંથી પ્રાપ્ત થાય છે કે દક્ષિણ ગોળાર્ધમાં એ સમયમાં બરફ જામ્યો હતો। હવે ભારે ભૂસંચલનની ક્રિયા થાય છે। ભારે ભૂસંચલનની ક્રિયા થવાથી વધુ પ્રમાણમાં ધરતીકંપ આવે છે અને ગોંડવાના લેન્ડ તૂટ્યો હતો। ગોંડવાના લેન્ડ કયો હતો? તો આપણે આગલા લેક્ચરમાં જેમ દર્શાવ્યું હતું કે આપણું કંઈક પૃથ્વી અને વર્લ્ડ આવું હતું। એમાં ઉપરની ભાગમાં યુરેશિયા, ઉત્તર અમેરિકા હતું, એ ભાગને લોરેશિયા કહેવામાં આવતું હતું અને નીચેના ભાગને ગોંડવાના લેન્ડ કહેવામાં આવતું હતું, જેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, આપણું ભારત, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો હતો। તો આ ગોંડવાના લેન્ડ હતું ને તેના ભાગો પશ્ચિમ અને ઉત્તર બાજુ ધકેલાયા એવું માલુમ પડે છે। અહીંથી તૂટ્યો હશે, દક્ષિણ અમેરિકા તો આ બાજુ જતો રહ્યો અને આ ભાગ ઉત્તરની બાજુમાં થોડો ધકેલાયો હતો એવું જોવા મળે છે। અહીં પેટે ચાલનારા જીવો ખૂબ જ વિકસ્યા હતા। પેટે ચાલનારા જીવોનો ખૂબ જ વિકાસ થયો અને સસ્તન જીવો મેમલ્સ
આપણા પૂર્વજ, આપણું ઉત્ક્રાંતિ મમલ્સમાંથી જ થઈ છે, એનો સૌપ્રથમ વિકાસ જોવા મળ્યો હતો. મેસોઝોઇક મહાકલ્પના અવશેષ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ એમાં ટ્રાયસિક કલ્પના નથી થતા. ટ્રાયસિક કલ્પ બાદના જે કલ્પ છે જ્યુરેસિક અને ક્રિટેશિયસ એના પ્રાપ્ત થાય છે. તો આપણે એને એકવાર જોઈ લઈએ. હવે મેસોઝોઇક મહાકલ્પ દ્વિતીય જીવયુગનો બીજો કલ્પ હતો જ્યુરેસિક કલ્પ. જ્યુરેસિક જે ડાયનોસોર હતા એના જેવું જ નામ છે જ્યુરેસિક કલ્પ. 20.8 કરોડ વર્ષ પૂર્વેથી 14.4 કરોડ વર્ષ સુધી આ કલ્પ ચાલ્યો. અહીં સમુદ્રનો વિકાસ ખૂબ જોવા મળે છે. જમીન ઉપર આ અગત્યનો પોઈન્ટ છે. જમીન ઉપર સરોવર, પંકભૂમિના વિસ્તાર અને સર્પાકાર નદીઓનો વિકાસ વધ્યો. પંકભૂમિના વિસ્તાર ખૂબ વધુ જોવા મળ્યા. સરોવર અને સર્પાકાર નદીનો વિકાસ થયો. એશિયા, યુરોપનો મોટો ભાગ તથા ગ્રેટ બ્રિટનનો ઘણો ખરો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો, સમુદ્રમાં ડૂબી ગયો એટલે જળમગ્ન થઈ ગયો. એશિયા, યુરોપ અને ગ્રેટ બ્રિટન. ઉપર જ યુરેશિયા આવ્યું હતું અને આજુબાજુમાં જ ક્યાંક ગ્રેટ બ્રિટન હતું. નોર્થ અમેરિકામાં શું થયું? એશિયા અને યુરોપનો ભાગ તો જળમગ્ન થઈ ગયો. અહીં નોર્થ અમેરિકામાં એક પર્વત ઉચકાયો. એ પર્વતનું નામ હતું ઉત્તર અમેરિકાના પર્વત. ઉત્તર અમેરિકામાં સિયેરા નેવાડાની પર્વતમાળા ઉચકાઈ. ગોંડવાના લેન્ડનું શું થયું? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. તો દક્ષિણ અમેરિકા, દક્ષિણ ભારત, ભારતનો દક્ષિણમાં ભાગ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. ભારતનો દક્ષિણનો ભાગ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એકબીજાનાથી દૂર ગયા. મૂળ સ્થાનેથી એ દૂર જતા રહ્યા. ટૂંકમાં ગોંડવાના લેન્ડ તૂટી ગયું અને એકબીજાથી દૂર જતા રહ્યા. એટલે હવે અહીંયા ભારતમાં અને ભારતનું એક રાજ્ય આપણું ગુજરાતમાં હલચલ દેખાઈ. એટલા માટે જ્યુરેસિક કલ્પના અવશેષ ગુજરાતમાં જોવા મળે છે, જે હું નેક્સ્ટ સ્લાઇડમાં થોડી વાર પછી તમને બતાવું છું. અહીં ચૂનાના ખડકોનું ઠરીકરણ થયું, ઠરી ગયા. ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ જર્મનીમાં ચૂનાનું નિક્ષેપણ વધુ જોવા મળ્યું બીજાની સાપેક્ષે. આબોહવા ઉપ ઉષ્ણકટિબંધ બની, વરસાદ વધ્યો, વનસ્પતિ વધી. સેમ વસ્તુ સંકુડ્રમ જંગલો વધ્યા. જ્યાં ઠંડક અને બરફવાળા વિસ્તાર હોય ત્યાં સંકુડ્રમ જંગલો વધે જ છે. ફન વનસ્પતિનો વિકાસ થયો. સૌપ્રથમ આ અગત્યનો પોઈન્ટ છે, સપુષ્પી વનસ્પતિ જોવા મળી. તો સૌપ્રથમ સપુષ્પી વનસ્પતિનો વિકાસ થયો. જો હજી તો માનવીનો વિકાસ નહોતો પણ વનસ્પતિનો વિકાસ થયો હતો. પછી એક માછલીનો જ પ્રકાર છે એનો વિકાસ થયો, લોબસ્ટર જીવ. તો લોબસ્ટર જીવોનો વિકાસ થયો. આ બી અગત્યનો પોઈન્ટ છે કે આકાશમાં ઉડતા પક્ષીઓ સૌપ્રથમ વિકસ્યા એવું દેખાય છે. મેસોઝોઇકના જ્યુરેસિક કલ્પમાં આકાશમાં ઉડતા પક્ષીઓ સૌપ્રથમ દેખાયા. સસ્તન વર્ગના પ્રાણીઓ અને પેટે ચાલનારા પ્રાણીઓ ખૂબ વિશાળ થઈ ગયા. તો આ કંઈક વાત હતી જ્યુરેસિક કલ્પનો. એ વખતે જ દક્ષિણ ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા એકબીજાથી દૂર થવા માંડ્યા. તો ભારતમાં ગોંડવાના લેન્ડનું વિખંડન થતાં જે દક્ષિણ ભારતમાં આવેલો આપણો દ્વીપકલ્પ છે ને એ ઉત્તર તરફ પ્રવાહિત થયો. ગોંડવાના લેન્ડનું વિખંડન થતાં દ્વીપકલ્પ ઉત્તર તરફ પ્રવાહિત થયો અને વિંધ્યન શ્રેણીમાં પુનરુત્થાન અને પશ્ચિમ ઘાટનું નિર્માણ થયું. આપણો જે દક્ષિણ ભારત છે ને આ રીતે આ બાજુ કંઈક પશ્ચિમ ઘાટ આવેલો છે અને ઉપર વિંધ્યન શ્રેણી આવેલી છે. તો એનું પુનરુત્થાન થયું અને પશ્ચિમ ઘાટનું નિર્માણ થયું. ભારતીય પ્લેટનું ઉત્તર તરફ વહન થતાં એશિયા ભૂખંડ એટલે લોરેશિયા સાથે, અંગારા લેન્ડ સાથે તે ટકરાયો. તો ભારતીય પ્લેટ હતી અહીંયા, એનું ઉત્તર તરફ વહન થયું જે એશિયા ભૂખંડ સાથે ટકરાયો હતો. હવે જે ગોંડવાનાના ખડક છે ને એ કાર્બન ફેરસ યુગથી જુરાસિક યુગ સુધી પ્રાપ્ત થયેલા મળે છે. એક તો દામોદર ખીણ, આ દામોદર નદી છે ને એ નર્મદા અને તાપીની જેમ રિફ્ટ વેલી બનાવે છે. બીજું મહાનદી ખીણ, આ મહાનદી ખીણ એ ઓડિશામાં આવ્યું
અને ભારતની સૌથી મોટું બેસિન મહાનદી જ બનાવે છે. ત્રીજું છે ગોદાવરી, એની ઉપનદી વેનગંગા અને વર્ધા બેસિન. અને ચોથું એ આઈએમપી છે કચ્છ અને સૌરાષ્ટ્ર. એના સિવાય પશ્ચિમ રાજસ્થાન, કાશ્મીર અને સિક્કિમ તો છે, પણ આપણા માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ્યુરેસિક કલ્પના ખડકોના અવશેષ જોવા મળે છે. હવે આ જે ગોંડવાળા ખડક હતા ને, એ ભારતમાં મહાદેવ શ્રેણી, એનું સૌથી મોટું શિખર છે પંચમઢી. રાજમહાલની શ્રેણી, એનું શિખર સૌથી મોટું છે પારસનાથ. અને જબલપુરમાં મધ્યપ્રદેશના સાતપુડા આવી જાય જબલપુર શ્રેણીમાં. તો ત્યાંથી જ કંઈક ગોંડવાલા ખડકોનો અવશેષ મળી આવ્યો. આ રાજમહલની ટેકરીઓમાં ડાયનોસોરના અવશેષ મળી આવ્યા. અને જબલપુર શ્રેણીમાં જુરાસિક વનસ્પતિના અવશેષ કંઈક મળી આવ્યા છે. તો હવે આપણે સ્પેસિફિક આ 4 નંબર જે છે ને, કચ્છ અને સૌરાષ્ટ્ર, એનું જે જ્યુરાસિક કલ્પમાં શું પ્રક્રિયા થઈ હતી ને કયા કયા ખડક મળી આવ્યા છે તે જોઈ લઈએ. તો જે મેં કીધું એ પ્રમાણે જ્યુરાસિક કલ્પના ગુજરાતમાંથી ઘણી જગ્યાથી ઘણા ખડકોના અને ઘણા સ્તરના અવશેષ મળી આવે છે. તો ગુજરાતમાં આશરે 3.4% વિસ્તારમાં આ સ્તરો જોવા મળે છે. તો ગુજરાતમાં આશરે 3.4% વિસ્તારમાં આ સ્તરો પથરાયેલા જોવા મળે છે. આજથી 15 કરોડ વર્ષ પહેલાં ગુજરાતનો ઘણો વિસ્તાર સમુદ્રના પાણી હેઠળ ડૂબેલો હતો, એટલે સમુદ્રમાં જળમગ્ન હતો. ખડક સ્તરો ખવાણ ધોવાણથી છૂટા પડેલા અને ખડક દ્રવ્યોના નિક્ષેપણથી આ સ્તરો રચાયા હતા. તો ખડક સ્તરો ખવાણ ધોવાણથી છૂટા પડેલા અને ખડક દ્રવ્યોના નિક્ષેપણથી આ સ્તરો રચાયા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી જૂના સ્તર કહેવાય ને, જ્યુરાસિક કલ્પના સૌથી જૂના સ્તર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જુરાસિક સ્તરો મોટે ભાગે દરિયાના પાણી નીચે રચાયેલા છે. કચ્છની સપાટી પર મળી આવે છે. દરિયાની પાણી નીચે રચાયેલ છે અને કચ્છની સપાટી પર તે સ્તર મળી આવે છે, જે એવી સાબિતી આપે છે કે તેથી સમુદ્ર, એટલે કે આ તિથિનો જે સમુદ્ર હતો ને, એ આફ્રિકાના મેડાગાસ્કર સુધી વિસ્તરેલો હતો. અને મળતા જીવ શેષો પરથી આ ખડકોને 4 સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે પચ્છમ, બીજું ચારી, ત્રીજું કાતરોલ અને ચોથું ઉમિયા. પચ્છમ, ચારી, કાતરોલ અને ઉમિયા આ સ્થળો વિશાળ વિસ્તારમાં પથરાયા અને 2000 મીટર કરતાં પણ વધુ જાડાઈ ધરાવે છે. તો કંઈક આના 2 પ્રકાર પાડવામાં આવે છે. આ જે સેલ, કોંગ્લેમરેટ્સ રેતીના પથ્થર છે ને, એ અપર જુરાસિકના અવશેષ છે, અને પરવાળાના ખડકો અને છીપ એ લોઅર જુરાસિકના અવશેષ છે. તો યાદ કેટલું રાખવાનું? તો જ્યુરાસિક કલ્પ છે જે અદ્વિતીય જીયુક મેસોજોઇક મહાકલ્પનો, એ ગુજરાતમાં કંઈક 3.5% જેટલો વિસ્તરાયેલો છે. 1500 કરોડ વર્ષ પહેલાંની વાત કરી, જ્યારે આપણો ગુજરાતનો કચ્છનો વિસ્તાર ઘણો ખરો સમુદ્રમાં ડૂબેલો હતો અને ખવાણના ધોવાણથી નિક્ષેપણથી આ સ્તર રચાયા હતા. ક્યાં રચાયા? તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી જૂના સ્તર છે. એમાં અપર જ્યુરાસિક સ્તરમાં સેલ, કોંગ્લેમરેટ્સ અને રેતીના પથ્થર છે. લોઅરમાં કહીએ તો પરવાળાના ખડકો અને છીપ છે. જ્યુરાસિક સ્તરો મોટે ભાગે દરિયાના પાણી નીચે રચાયા હતા. હવે આ એવી સાબિતી આપે છે કે તિથિનો સમુદ્ર મેડાગાસ્કર સુધી ફેલાયેલો હતો. તો આ કંઈક વાત હતી. હવે આના જોવા જઈએ તો ક્યાંથી આ વખતેના ખનિજ પ્રાપ્ત થયા, મતલબ જ્યુરાસિક કલ્પના ખનિજ પ્રાપ્ત થયા. અને જ્યુરાસિક ખડકોમાં કઈ જગ્યાએ તે સમયના સ્તરના અવશેષ મળ્યા છે એને એકવાર ખાલી નજર મારી લઈએ. તો ગુજરાતમાં જ્યુરાસિક સમયના સ્તર ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાં કચ્છના ભુજ અને ઉમિયામાંથી જ્યુરાસિક સમયના સ્તર મળી આવે છે. મોટા રણમાં પચ્છમ ટાપુ અને અન્ય ટાપુઓમાંથી પણ જ્યુરાસિક સમયના સ્તર મળી આવે છે, અવશેષ મળી આવે. કચ્છના ખડક કહીએ જ્યુરાસિક સમયના ખડક, એમાંથી ચૂનાનો પથ્થર, બોક્સાઇટ, ચિનાઈ માટી અને બેન્ટોનાઇટ
ખનિજ પ્રાપ્ત થાય છે। આજે પણ બેન્ટોનાઇટ કચ્છમાં જોવા મળે છે કે એ જુરાસિક કલ્પના ખડકમાંથી પ્રાપ્ત થતી એક ખનિજ છે। ચિનાઈ માટી સૌરાષ્ટ્રમાં પણ સારી એવી જોવા મળે છે। બોક્સાઇટ જે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પાસેના જે જિલ્લાઓ છે ત્યાં સારી એવી જોવા મળે છે। સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર, સ્પેસિફિક કહું તો સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને વઢવાણમાંથી જુરાસિક કલ્પના અવશેષ એટલે સ્તર જોવા મળે છે। એમાંથી કઈ ખનિજ મળી આવે તો સિલિકા સેન્ડ અને ચિનાઈ માટી। સિલિકા સેન્ડ અને ચિનાઈ માટી તો આ એવી સાબિતી આપે છે કે આપણું ગુજરાત અને ગુજરાતનો જે કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર એ જુરાસિક કલ્પ જેટલો જૂનો વિસ્તાર હતો અને તે મેડાગાસ્કરથી તૂટીને ભારત તરફ આવ્યો હશે। અંતમાં આ જ્યારે જુરાસિક કલ્પ મેસોજોઇક મહાકલ્પનો બીજો ભાગ ટ્રાયસિક બાદનો જુરાસિક કલ્પના અંતમાં સમુદ્ર કિનારાના પ્રદેશનો ઉંચકાવ જોવા મળે છે। સમુદ્ર કિનારાના પ્રદેશનો ઉંચકાવ થયો, કિનારાના સમુદ્રમાં કોંગ્લોમરેટ્સના નિક્ષેપણ જોવા મળ્યા। કિનારાના સમુદ્રમાં કોંગ્લોમરેટ્સના નિક્ષેપણ જોવા મળ્યા। ત્યારબાદ સમુદ્રની સપાટી વધતા સમુદ્રના પાણી જમીન પ્રદેશો પર ફરી વળ્યા હશે એવું માનવામાં આવે છે। ત્યારબાદ સમુદ્ર સપાટી વધતા સમુદ્રના પાણી જમીન પ્રદેશો પર ફરી વળ્યા હશે એવું માનવામાં આવે છે। બહુ અગત્યનો કલ્પ છે ગુજરાત માટે જુરાસિક કલ્પ। આના પછી આપણે ક્રિટેશિયસ કલ્પની વાત કરીશું। તો હવે મેસોજોઇક મહાકલ્પ દ્વિતીય જીવયુગમાં છેલ્લો કલ્પ છે ક્રિટેશિયસ કલ્પ। પહેલો તો ટ્રાયસિક, બીજો તો જ્યુરાસિક અને ત્રીજો છે ક્રિટેશિયસ કલ્પ। 14.4 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 6.5 કરોડ વર્ષ પૂર્વે સુધીનો સમયગાળો। ફરીથી કહું છું, સમયગાળો યાદ ના રાખો તો વાંધો નહીં, પરંતુ એના ડેટા યાદ રાખવા જરૂરી છે। આ સમયે સમુદ્ર કિનારે આવેલા જમીન ભાગો ઉપર મોટા પંકભૂમિના વિસ્તારો હતા, તો પંકભૂમિનો વિસ્તાર વધવા માંડ્યો। અહીંની નદી મંદ ગતિ કરવા માંડી અને મંદ ગતિ થાય જ્યારે નદીની, ત્યારે ડેલ્ટા એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે। મુખ પ્રદેશ નહીં પરંતુ મુખ ત્રિકોણ પ્રદેશ। જ્યારે ગતિ મંદ હોય ત્યારે જ ડેલ્ટાની રચના થાય, મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય। ગતિ થોડી વધી જાય તો ધોધની રચના થાય। તો ભારતમાં પૂર્વ બાજુ વહેતી નદી, પૂર્વ ઘાટ બાજુ વહેતી નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે, જ્યારે પશ્ચિમ બાજુ વહેતી નદી, પશ્ચિમ ઘાટ બાજુ વહેતી નદી ધોધ બનાવે છે। ચુનાળુ માટીનું નિક્ષેપણ વધ્યું હતું, તો આના ઘણી જગ્યાએ સ્તર જોવા મળે છે। તો ચૂનાના સ્તરો ક્યાં આની સાબિતી આપે છે ક્રિટેશિયસ કલ્પના ચુનાળુ માટીના નિક્ષેપણ? તો એક છે ગ્રેટ બ્રિટન, બીજું જર્મની અને રશિયા। ઉત્તર અમેરિકામાં તો અલાસ્કાથી માંડીને મેક્સિકોના અખાત સુધી ચુનાળુ માટીના નિક્ષેપણ જોવા મળ્યા છે। ભારતમાં દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર, ભારતમાં દક્ષિણ ભારત અને ગુજરાતનું સૌરાષ્ટ્રમાં ખડી એટલે કે ચુનાળુ માટીના નિક્ષેપો જોવા મળ્યા છે। કંઈક 12 થી 15 કરોડ વર્ષ પહેલાં જ્વાળામુખીનું ફાટ પ્રસ્ફોટન ક્રિયા થઈ એટલે આખા દક્ષિણ ભારતમાં લાવાના સ્તરો જામી ગયા। તો લાવાના સ્તરો એ ક્રિટેશિયસ કલ્પના આધાર છે જે દક્ષિણ ભારતમાં જામી ગયા હતા 12 થી 15 કરોડ વર્ષ પહેલાં। આબોહવાકીય પરિવર્તન શું આવ્યું ક્રિટેશિયસ કલ્પમાં? પાનખર જંગલો વધ્યા, એટલે પાનખર જંગલો પર ફૂલોવાળી વનસ્પતિ અને એ વનસ્પતિ પર ઉડતા અને રહેતા જીવજંતુઓનું પ્રમાણ વધતું ગયું। તો હવે ઉડતા જીવજંતુઓ કંઈક પિક્ચરમાં આવે છે। પાંખોવાળા પક્ષી તો આગળ આવી જ ગયા હતા, એનું પણ પ્રમાણ વધ્યું જ્યુરાસિક કલ્પથી। સમુદ્રિક ફેરફાર જો મોટી શાર્કની રચના થવા માંડી। આ જે જ્યુરાસિક ને ક્રિટેશિયસ કલ્પ હતો ને, ત્યાં આ બધા જીવોની સાઇઝ, જીવોનું શરીર ખૂબ જ મોટું થતું હતું। તો અહીં શાર્ક અને હેરિંગ
જેવા સમુદ્રી જીવો દેખવા મળ્યા, પાણીના સર્પ, પાણીમાં ફરતા સર્પ અને મોટા કાચબાઓની રચના જોવા મળે છે. તો આ કંઈક ક્રિટેશિયસ કલ્પ હતું. તો ક્રિટેશિયસ કલ્પમાં ભારત અને ગુજરાતને એકવાર જોઈ લઈએ. તો મિત્રો, મેસોઝોઇક મહાકલ્પમાં ક્રિટેશિયસ કલ્પમાં ભારતની શું પરિસ્થિતિ હતી? તો એકદમ જ સંક્ષિપ્તમાં લીધું છે. આમ તો બહુ મોટી વાત છે. તો કંઈક આફ્રિકાના મેડાગાસ્કર બાજુથી ભારત તૂટીને એની ઉત્તર પૂર્વમાં ગતિ થઈ. આગળના લેક્ચરમાં તમને જણાવ્યું ના હોય તો જઈને જો કે એશિયા ભૂખંડ સાથે તે અથડાયું હતું. હવે એની ગતિ આ બાજુ ચાલી હતી. હજી તો હિમાલયનું નિર્માણ થવાનું બાકી હતું, પ્લેટોની અથડામણ બાકી હતી. આપણે ક્રિટેશિયસ કલ્પ સુધી જ પહોંચ્યા છે, જેનો સમયગાળો છે 14.4 કરોડ વર્ષ પૂર્વેથી 6.5 કરોડ વર્ષ પૂર્વે સુધી. તો ભારતમાં ફાટ પ્રસ્ફોટન એટલે જ્વાળામુખીનું ફૂટવું એક પ્રકારનું ફાટ પ્રસ્ફોટન થકી બેસાલ્ટના વિસ્તૃત પ્રવાહના પરિણામે બેસાલ્ટ અંદરનો જે મેગ્મા હોય એ લાવા સ્વરૂપે બહાર આવે. દખ્ખણના ડેક્કન ટ્રેપ, દખ્ખણનું ડેક્કન ટ્રેપ આટલા વિસ્તારમાં આવેલું છે. અહીંયા આપણે દર્શાવ્યું છે જે ડેક્કન ટ્રેપ, જે જ્વાળામુખીના કારણે લાવા પથરાય એના કારણે જે ડેક્કન ટ્રેપનું નિર્માણ થયું. કોરોમંડળ તટ, કોરોમંડળ તટ ક્યાં આવ્યો છે? તો આ બાજુ છે. આ બાજુ જે તટ છે ને, કોરોમંડળ તટ છે, અને આ બાજુ મલબાર છે. ટૂંકમાં આંધ્રપ્રદેશની જોડે કોરોમંડળ તટ આવેલો છે. તો કોરોમંડળ તટ તથા નર્મદાની ખીણમાં સમુદ્રનું અતિક્રમણ થયું. તો સમુદ્ર નર્મદા કંઈક અહીંયા વચ્ચેથી વહે છે, ગુજરાત તરફ જાય છે, એટલે માળવાની દક્ષિણમાં નર્મદા નદીનું વહન છે. તો સમુદ્રનું અતિક્રમણ થયું. ડેક્કન ટ્રેપ એટલે મેં કીધું જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ. સ્વીડિશ લેંગ્વેજમાં એનો મતલબ થાય સોપાન, સ્ટેપ, સીડી આપણી ભાષામાં. તો જ્વાળામુખીનો ઉચ્ચ પ્રદેશ બન્યો. સમુદ્રનું અતિક્રમણ ક્યાંથી? કોરોમંડળ તટ અને નર્મદા ખીણમાં. એનો વ્યાપ ક્યાં સુધી ફેલાયો ટૂંકમાં? તો આપણા ગુજરાત ને સૌરાષ્ટ્ર. હવે આને સ્પેસિફિક જોવું પડશે ક્રિટેશિયસ કલ્પમાં. તો આપણે આગળ જોઈએ છીએ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું પરિસ્થિતિ જોવા મળી? મહારાષ્ટ્રમાં ડેફિનેટલી સૌથી વધુ વિસ્તાર ક્યાં છે? તો મહારાષ્ટ્રમાં. એમાં પણ આ આપણે દર્શાવ્યો છે આટલે છે માળવા પ્લેટુસ, માળવાનો ઉચ્ચ પ્રદેશ. એમપીમાં 100%ની વાત છે. ગુજરાતના 2 પાડોશી રાજ્ય છે એમપી અને કર્ણાટકનો ઉત્તરનો ભાગ, જ્યાં 5 લાખ ચોરસ કિલોમીટરમાં. અહીં કંઈક કર્ણાટકનો આ ઉત્તરનો ભાગ આવતો હશે. કર્ણાટકનો ઉત્તરનો ભાગ જ્યાં 5 લાખ ચોરસ કિલોમીટરમાં આનો વ્યાપ જોવા મળ્યો. અગત્યનો ડેટા છે, ખૂબ યાદ રાખવા જેવો ડેટા છે. હજી ઉત્તર ભારતના મેદાન નથી બન્યા, ગુજરાતના મેદાન નથી બન્યા, ખાલી ને ખાલી ઉચ્ચ પ્રદેશ બન્યા છે. ધીમે ધીમે આગળ આપણે હિમાલય બનાવીશું, મેદાન બનાવીશું. એકવાર જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયો તો નીચેનામાંથી કઈ ઘટના સૌથી પહેલાં થઈ હતી? સૌથી પહેલાં આપણે ઉચ્ચ પ્રદેશ બનાવ્યા. આફ્રિકાના મેડાગાસ્કરમાંથી તૂટી ઉત્તર પૂર્વ બાજુમાં ભારતનું એશિયા ખંડ બાજુમાં ટકરાવ થયો, એટલે આ બાજુમાં વહન થાય છે. આફ્રિકાના મેડાગાસ્કરમાંથી તૂટી ભારતનું વહન ઉત્તર પૂર્વ બાજુમાં થાય છે. કોરોમંડળ તટમાં અને નર્મદા ખીણમાં સમુદ્રનું અતિક્રમણ ક્રિટેશિયસ કલ્પમાં થયું. અને આ જે ડેક્કન ટ્રેપ ફેલાયો એનો વ્યાપ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, એમપી ને ઉત્તર કર્ણાટકમાં જોવા મળે. હવે છૂટો છવાયેલ વ્યાપ છે એ આંધ્રપ્રદેશની રાજમહેન્દ્રીમાં ટેકરીમાં. તો આ જે છે ને, અહીં રાજમહેન્દ્રી ટેકરી આવેલી છે. તો જે શ્રેણી છે રાજમહેન્દ્રી એ ઝારખંડ અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં જોવા મળ્યો. હવે આ જે ડેટા છે ખનિજ, એમાંથી અલગ અલગ મળે છે. દરેક તો અગત્યનું નથી, પણ આમાંથી યાદ રાખવા જેવા 2-3 ખનિજ છે જે ડેક્કન ટ્રેપ વખતે ક્રિટેશિયસ કલ્પના કારણે પ્રાપ્ત થઈ શક્યો આપણને. એમાંથી એક યાદ રાખવા જેવો છે એ છે મેગ્નેટાઇટ. એમાંથી લો અયસ્ક બનાવવામાં આવે છે, તો અગત્યનું છે. બીજું છે પથ્થર. 3 પ્રકારના અગત્યના પથ્થર મળે છે. એક તો ક્વાર્ટઝ, બીજું એગેટ અને ત્રીજું એમિથિસ્ટ. એક ક્વાર્ટઝ, બીજું એગેટ અને ત્રીજું એમિથિસ્ટ. આના સિવાય બીજી તો ઓર્થોના એલ્બાઇટ, હાર્પરસ્થની, ડાયોપ્ટાસાઇડ, ઓર્થોક્લેઝ, ઇલ્મેનાઇટ, આ બધી ખનિજો પ્રાપ્ત થાય છે. આનો ઉપયોગ શું હતો? તો ખડક હતા જે
એનો ઉપયોગ હતો સડક માર્ગો બનાવવાનો, ઇમારત નિર્માણમાં કામમાં આવે છે. બેસાલ્ટનું વિઘટન થયું. આજે મેઘમાં લાવા સ્વરૂપે બહાર આવ્યો એ બેસાલ્ટનું વિઘટન થયું અને રેગુર જમીનમાં તે પરિણમ્યું. આ રેગુર જમીન છે ને જે એ કપાસ બનાવવા માટે ઉપયોગી છે. કાનમ પ્રદેશમાં જે કસવાળી કાળી જમીન છે ને એ કંઈક રેગુર જમીન જેવી જ છે દક્ષિણ ભારતના. એમાં આ જે જમીન છે એટલે ફળદ્રુપ છે કે એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ્સ અને પોટાશનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. તો હવે આપણે આવો ડેટા ક્રિટેશિયસ કલ્પમાં ગુજરાતમાં શું પ્રક્રિયા થઈ અને ગુજરાતમાં કયા ક્રિટેશિયસ કલ્પના સમયના ક્યાં ક્યાં છૂટાછવાયેલા કે વ્યાપ તરીકે ખડક સ્તરો જોવા મળે છે. ટૂંકમાં ગુજરાતમાં શું પ્રક્રિયા થઈ આપણે જોઈ નાખીએ. તો ક્રિટેશિયસ કલ્પમાં ગુજરાતમાં 12 કરોડ વર્ષ પૂર્વે તિથિનો સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદા ખીણમાં ફરી વળ્યો. ટૂંકમાં તિથિનો સમુદ્રએ પોતાનું વિસ્તરણ કર્યું અને એનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર, નર્મદા ખીણમાં ફરી વળ્યું. હવે આ જે વાત છે એનો ઇતિહાસ ચકાસતા ખબર પડે છે. ટૂંકમાં નિમાર અને અહમદનગર નામના રેતીના પથ્થરો છે ને એના સ્તરોમાં આનો ઇતિહાસ મળી આવે છે. આ યુગનો ઇતિહાસ નિમાર અને અહમદનગર નામથી જાણીતા રેતીના પથ્થરના સ્તરોમાં તથા બાગ અને લામોટા સ્તરોમાંથી પ્રાપ્ત થાય છે. હવે આગળ જતા સમુદ્ર કિનારો નીચે બેસવા માંડ્યો અને તેના પાણી નદીના ખીણમાં પ્રવેશ્યા. જેવી રીતે નર્મદા ખીણમાં પ્રવેશ્યા એવી રીતે જ આ જે સમુદ્ર કિનારો હતો એ સાંકડી પટ્ટીમાં વિભાજિત થઈ ગયો અને નર્મદા સ્તર ખીણમાંથી પણ તેના સ્તર પ્રાપ્ત થાય છે. અને આ સાંકડી પટ્ટીમાંથી પણ ક્રિટેશિયસ કલ્પના સ્તર ભૂસ્તર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં એ વખતેના રેતીના પથ્થર એ સાબરકાંઠાના હિંમતનગર, વડોદરાના સોનગીર અને સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વડોદરાના સોનગીર અને સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી કોંગ્લોમરેટ્સ અને સેલના પણ ભૂસ્તર પ્રાપ્ત થાય છે. હવે પાવાગઢના અગ્નિ ભાગમાં ડેક્કન ટ્રેપની નીચે ભાગ સ્તરમાંથી નિમાર સેન્ડસ્ટોન મળી આવ્યું છે. એ પણ ક્રિટેશિયસ કલ્પનું છે. 18 થી 21 મીટર જાડાઈવાળા ભૂસ્તરો એ કચ્છ, જાબવા, અલીરાજપુર, છોટાઉદેપુર અને નર્મદા ખીણ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. તો ક્રિટેશિયસ કલ્પમાં ગુજરાતની વાત કરીએ તો તિથિનો સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, નર્મદાના ખીણમાં ફરી વળ્યો. નિમાર અને અહમદનગરના રેતીના પથ્થરોના સ્તરોમાં તથા બાગ અને લામોટા સ્તરોમાં તેનો ઇતિહાસ નજરે પડે છે. તેનો સમુદ્ર કિનારો નીચે બેસી ગયો હતો. સમુદ્ર કિનારાની સાંકડી પટ્ટી અને નર્મદાના ખીણમાંથી આ ભૂસ્તરના પ્રમાણ પ્રાપ્ત થયા છે. સાબરકાંઠાના હિંમતનગર, વડોદરાના સોનગીર અને સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી રેતીના પથ્થરના પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કોંગ્લોમરેટ્સ અને સેલ એ સોનગીર અને ધાંગધ્રામાંથી મળી આવ્યું છે. પાવાગઢના અગ્નિ ભાગમાં ડેક્કન ટ્રેપના નીચેને ભાગ સ્તરમાંથી નિમાર સેન્ડસ્ટોન પ્રાપ્ત થયું છે. અને કચ્છ, જાબુઆ, અલીરાજપુર, છોટાઉદેપુર, નર્મદાના ખીણ પ્રદેશમાં 18 થી 21 મીટરના જાડાઈવાળા ભૂસ્તરો ક્રિટેશિયસ કલ્પના પ્રાપ્ત થયા છે. હવે આ ક્રિટેશિયસ કલ્પ એટલે જ મેસોજોઇક મહાકલ્પનો અંત ભાગ. તેના અંત ભાગ વખતે શું થયું એ થોડું જોઈ લઈએ. તો હવે ગુજરાતમાં અંતમાં ફાટ પ્રસ્ફોટનની ક્રિયા થાય છે. અંતમાં ફાટ પ્રસ્ફોટનની ક્રિયા થાય છે. દક્ષિણ રાજસ્થાનથી ધારવાડ હમણાં આપણે દર્શાવ્યું હતું કર્ણાટકમાં આવેલું છે અને સૌરાષ્ટ્રથી નાગપુર આવ્યું છે મહારાષ્ટ્રમાં. તો ત્યાં સુધી 1800 મીટર જાડાઈનો ભૂગર્ભમાંથી ધગધગતો લાવો બહાર નીકળીને પથરાઈ જાય છે. છેક દક્ષિણ રાજસ્થાનથી ધારવાડ અને સૌરાષ્ટ્રથી નાગપુર. ગુજરાતનો આશરે 30% ભાગ ડેક્કન ટ્રેપનો બનેલો છે. ગુજરાતનો આશરે 30% ભાગ એટલે કે 57,450 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવો લાવા પથરાયો હશે. ગુજરાત 196,024 ચોરસ કિલોમીટર છે. એમાંથી 30% ભાગ એટલે
450 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ લાવા પથરાયો હતો. હવે સૌરાષ્ટ્રમાં જોઈએ ને તો 88% પ્રદેશ લાવાના સપાટ પળોનો બનેલો છે. સૌરાષ્ટ્રનો 88% પ્રદેશ લાવાના સપાટ પળોનો બનેલો છે. આ ઉપરાંત નર્મદાના દક્ષિણનો પૂર્વ ભાગ, કચ્છના કિનારા નજીકનો સાંકડો પટ્ટો એ ડેક્કન ટ્રેપના ખડકોની હાજરી આપે છે. કયા ડુંગરમાં? તો સાતપુડા ડુંગર છે, સહ્યાદ્રી, ગિરનાર અને પાવાગઢ. સાતપુડામાં અને ગિરનારમાં, સાતપુડાના આંબા ડુંગર છોટાઉદેપુરમાં આવ્યો છે તથા ગિરનારમાં પ્લુટોનિક અગ્નિકૃત ખડકો આ સમયના પ્રાપ્ત થયા છે. તો જોવા જઈએ તો સાતપુડા એ નર્મદાની દક્ષિણે આવેલો ડુંગર છે અને ગિરનાર એ આપણે સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલો ડુંગર છે. તો બંને જગ્યાએ પ્લુટોનિક અગ્નિકૃત ખડકો પ્રાપ્ત થયા છે. સાતપુડાની દક્ષિણે અહીં નર્મદા હોય તો સાતપુડા આવે, એની દક્ષિણે તાપી નદી વહે છે. તો આ તાપી નદી પણ ગુજરાતમાં આવે છે અને નર્મદા નદી પણ ગુજરાતમાં આવે છે. આ બે વચ્ચે આવેલો આ એકમાત્ર ભારતનો બ્લોક માઉન્ટેન છે. એના જ ભાગરૂપે છોટાઉદેપુરમાં આંબા ડુંગર છે જેમાં પ્લુટોનિક અગ્નિકૃત ખડકો ક્રિટેશિયસ કલ્પના અંત ભાગના ફાટ પ્રસ્ફોટનથી રચાયેલા હોય એવું જોવા મળે છે. આ ઉપરાંત બેસાલ્ટિક લાવા ક્ષિતિજ સમાંતર પથરાતા તેની નીચે ક્રિટેશિયસ સમયની શરૂઆત અથવા એ ક્રિટેશિયસ સમયની શરૂઆત કે તેના પહેલાંના જેટલા પણ ખડકો હતા ને એ દટાઈ ગયા. 30% ભાગમાં ગુજરાતના 57,450 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં માત્ર બેસાલ્ટિક ખડક આજની તારીખમાં જોવા મળે છે. પાવાગઢમાં આ ખડક બેસાલ્ટિકની સાથે ફેલ્સાઇટ અને રિયોલાઇટ ખડકો પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પૂર્વમાં ઘોઘાથી માંડીને પશ્ચિમના કચ્છના અખાતની નીચે ટ્રેપના વિસ્તારમાં, ગિરનારમાં બેસાલ્ટ અને ડોલેરાઇટ ખનિજો જોવા મળે છે અને રાજકોટમાં સરદાર પાસે આ જ યુગના 60 કિલોમીટર લાંબી ડાઈક જોવા મળે છે. તો સૌરાષ્ટ્રમાં પૂર્વમાં ઘોઘાથી માંડીને પશ્ચિમ કચ્છના અખાત સુધી તેની નીચે ડેક્કન ટ્રેપના સ્તર જોવા મળે છે. ગિરનારમાં બેસાલ્ટ અને ડોલેરાઇટ ખનિજ જોવા મળે છે. રાજકોટના સરદાર ગામ પાસે 60 કિલોમીટર લાંબી ડાઈક એ ક્રિટેશિયસ કલ્પ દરમિયાન બની હતી તે જોવા મળે છે. હવે ખનિજની વાત કરીએ તો લાવાના પળોની અંદર વરાળથી કે કાણા કે ફાટો ભરાતા અકીક અને જેસ્પર જેવી કિંમતી ખનિજ પ્રાપ્ત થાય છે. લાવાના પળોની અંદર વરાળથી કાણા અને ફાટો ભરાતા અકીક અને જેસ્પર જેવી અગત્યની ખનિજ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કેલ્સાઇટ, બેન્ટોનાઇટ, ફેલ્સપાર અને બાંધકામ માટેના પથ્થરો પ્રાપ્ત થાય છે. અકીક અને જેસ્પર સિવાય કેલ્સાઇટ, બેન્ટોનાઇટ, ફેલ્સપાર અને બાંધકામ માટેના પથ્થરો પ્રાપ્ત થયા છે. તો આ કંઈક ક્રિટેશિયસ કલ્પનો અંત ભાગ હતો. હવે આ વખતે ગુજરાતમાં કઈ જગ્યાએ ડેક્કન ટ્રેપ પથરાયા એનો એક હું તમને ખાલી નાનો એવી આકૃતિ બતાવું છું. ગુજરાતનું કંઈક આકૃતિ હતી કે જેમાં કાઠિયાવાડનું મેં જેમ કહ્યું એમ 88% પ્રદેશ લાવાના સપાટ પળોનો બનેલો છે સૌરાષ્ટ્રનો અને કચ્છના કિનારાના નજીકનો સાંકડો પટ્ટો એટલે કે આ પટ્ટામાં ડેક્કન ટ્રેપ પથરાયેલા છે. તો ગુજરાતના કંઈક સૌરાષ્ટ્રના 88% પ્રદેશમાં લાવાના સપાટ પળોનો બનેલો છે. આ છે કાઠિયાવાડ ડેક્કન ટ્રેપ અને કચ્છનો કિનારાનો નજીકનો સાંકડો પટ્ટો એ કંઈક ડેક્કન ટ્રેપનો બનેલો છે. તો આ કંઈક ગુજરાતની આકૃતિ હતી. ગુજરાતમાં કઈ જગ્યાએ ડેક્કન ટ્રેપ વધુ પ્રમાણમાં પથરાયેલો છે. આગળ આપણે જોઈશું ટર્શિયર યુગ હિમાલયની રચના કરીશું અને આખા ગુજરાતની રચના એ ટર્શિયર યુગમાં પૂરી થશે. તમારે મને કહેવાનું છે કે હિમાલય પહેલાં બન્યો હતો કે આખા ગુજરાતની રચના ટર્શિયર યુગમાં પૂરી થઈ હતી. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.